ધમા હું શું કહું છું, થઈ ભલે ને હાન નાન કરે, હાલો ને એને કસકાવીને પકડીને બેહાડ દઈ ગાડીમાં લઈ જાય ટકો કરાવવા. એ સિવાય મને નથી લાગતું એના ઓઘામાંથી ટોલા નીકળશે. દાદી દાદી તો તમે ટકામાં બહુ સરસ લાગશો. અય દાદી કોને કહેશો હે? દાદી તારી માં. હું દાદી જવડી દેખાવ છું તને? આંધળીની સો. અને સમય તેમી કેમ એટલા બધા ખુશ થાવ છો? દર વખતે આવો તો એટલા બધા ખુશ ન હોવ. આવું બધું મને કહેશે એટલે તેમ ખુશ થતા લાગો છો. ના ના એવું નથી. આ લગ્ન પછીનો હું પહેલી વાર આવ્યો ને અહીંયા, એટલે મારે હાહરું કહેવાય ને, એટલે મને ખુશી થાય છે. તમને ન ગમતું હોય તો હું દાંત કાઢતો બંધ થઈ જાઉં, બરાબર? અને હાલો તમને લઈ જાય. ધમી કે એ વાત હાશી છે, તમને ટકો કરાવી દેવો જોઈએ. અહીં એક સલૂન હતું ખુલ્લું, ખૂણા ઉપરનું હતું ને, એ ત્યાં તમને ગાડીમાં બેહાડીને લઈ જાય. તમ તાર ચિંતા ન કરતા, તમને કોઈ નહીં ભાળે. ગાડીમાં લઈ જાશું ને ગાડીમાં પાછા લાવશો ટકો કરાવીને. તમને એકેયને નાક શરમ છે કે નહીં? બે જણા હું મોઢું લઈને ધોઈડા આવ્યા ત્યારના મારા માથાની તો વાહે પડી ગયા સવો. ટકો કરાવો ટકો કરાવો. ધમી તારે ટોલા ગોતી દેવા હોય ગોતી દે, ન ગોતી દેવા હોય કાંઈ નહીં. બાકી માર માથામાં ટકો કરાવવાની વાત તું તાર મોઢે ન કરતી. હવે તું હાહરે ગઈ છો ને મારે હવે હું તને કહેવું? કઈ ભાષામાં મારે તને ખીજાવું? હારું વફાઈ, તમને ન ગમતું હોય તો નહીં કહું. હું તો આમથી મજાક કરતી હતી તમારા હારે. તો એક કામ કરવી, ઘરમાં કાંક્ષી છે ને, કાંક્ષી લઈ દઈ હું ધમો જઈને બજારમાં. કાંક્ષી તો નથી બટા. આપણે કોઈને કોઈ જે ટોલા નથી પડ્યા ને તે કાંક્ષી નથી આપણા ઘરમાં. આ ફઈને પહેલી વાર પડ્યા છે આપણા ઘરમાં. તે લઈ આવો જાવ તો બીજું હું. ના ના હો, મારે કાંક્ષી બાંક્ષી મારે કાંઈ નથી ફેરવવું. તમારે લાવી જ દેવું હોય ને તો ઓલું કંઈક શેમ્પુ આવે છે ને ટોલા મરવાનું, બધા હોય એટલા ખરી જાય મરીને. એ શેમ્પુનું નામ મને જ નથી આવડતું. તમને આવડતું હોય તો, તમે નાના રહ્યા ને એટલે તમને આવડતું હોય તો એ શેમ્પુ મળતું હોય તો એ મને લાવી દે બજારમાંથી. જા, એ શેમ્પૂનું નામ મને આવડે છે ભાઈ. તો અત્યારે તમે શાંતિ રાખો, પેલા રાંધીને ખાઈ લઈએ આપણે બધા, પછી એની જાતી વખતે તમને લઈ આવીને દેતા જાશું હો ભાઈ. એક વાત કહું ભાઈ, એ શેમ્પુ અહીંયા કદાચ તમારા અહીંયા દુકાનમાં ન મળે ને, તો વાંદરું બેઠું હોય ને વાંદરું, એની પાસે તમને બેહાડી દેવાય તો એ બધા ટોલા વીણી દે તમારા. વીણાવાશે વાંદરા પાસે. શેમ્પુ તો મળે કે ન મળે પણ વાંદરું મળી જશે. બેહાડી દે તમને એની મોર. હા એ વાત તમારી હાશી. લ્યો, શેમ્પુ ન મળે ને તો આપણે વાંદરા પાસે મને લઈ જાજો. વાંદરું માથામાંથી સરસ મજાના ટોલા વીણી દે, મેં સાંભળ્યું છે. આંટી આંટી, આ દાદીમાં એ શરદીન ટી શર્ટ ને એવું કેમ પહેર્યું છે? અવડે મોટી ઉંમરના છે તો અમારા જેવડા નાના નાના છોકરા હોય એ શરદીન ટી શર્ટ પહેરે. આ દાદીમાં કેમ પહેર્યું છે આંટી? એ મિંદ્રા જેવી હું તને દાદીમાં દેખાવ છું? આ મારી જુવાની તો તું જો એકવાર, મારી હામું તો જો. તારી આંટી કરતાં તો હું નાની દેખાવ છું. મને દાદીમાં કહેતા તને શરમ નથી લાગતી? હું કાંઈ ગઢી નથી હો. હાલો એ બધી માથાકૂટ મૂકો બટા. જમાઈને શું ભાવે છે ધમી બટા? કે એ વસ્તુ એ રાંધી નાખવી આપણે. જે ભાવતું હોય ને બધી વાનગી બનાવશું હો. મમ્મી તમારે જમાઈને આ ભાવે ઓલું ભાવે કે એવું કાંઈ નહીં, જરા કંઈ હાઢુડાય નહીં. એને જે જોઈએ ખાઈ લે એવા છે. અને રાંધવામાં બહુ માથાકૂટ ન કરવી પડે ને, તેમ રસ્તામાંથી રસ લેતા આવ્યા હતા. કેરીનો રસ મને બહુ ભાવે. અને આ તડકો હતો ને તે મને એમ થયું કે લાવો ને ઠંડો ઠંડો રસ પીવાની મજા આવશે. અને રાંધવું ઓછું એટલે કેરીનો રસ લેતા આવ્યા છે. અને ખમણ થોડાક લેતા આવી છે. હમણાં ખમણ વઘારી નાખવી, પૂરી બનાવી નાખવી, થોડુંક બટેટાનું શાક કરી નાખવી, અને પાપડ પડ્યા છે મમ્મી તો થોડાક પાપડ તળ નાખશું. હા, પાપડ નથી પણ મમરી છે. શિયાળામાં મેં બહુ બધી એક મોટું ડ્રમ ભરીને મમરી બનાવી નાખી છે. મમરી તળ નાખશું. હા ઓ મમ્મી, મને તમારા હાથની મમરી બહુ ભાવે છે. મારા હાહરે લઈ જાય છે. મને એક મોટું ઝબલું ભરીને દઈ દેશો ને હારે. લઈ જાજે ને મારી દીકરી, લાટ કરી છે મેં. એટલી બધી તો કોણ ખાશે? લઈ જાજે તું તાર હો.
હે થઈ તમે હવે રોકાવાના છો અહીંયા કે ઘરે જાવું છે હવે તમારે? તો એમ તમને ઉતારતા જાય હો, અમારી ગાડીમાં બેહાડતા જાય. ના રે ના, હજી જ મારે ઘરે નથી એમ જાવું હો. હજી જ મારે થોડાક દી રહેવું છે અહીંયા. મને જ્યારે બંધ હશે ને તઈ હું ઘરે જાશ, ત્યાં સુધી મારે અહીંયા રહેવું છે. ધમી બટા, આજની રાત રહી જાશો ને તેમ ભાઈ અહીંયા, તો આજ સાંજે છે ને અહીંયા આપણી બાજુમાં ગોળાવાળાનું બહુ સારું થયું છે. ઓલા આપણી શેરીમાં સુનીતાબેન નહીં, એને ઘરવાળાએ ગોળાનું બનાવ્યું છે, તો આપણે ત્યાં ગોળા ખાવા જાશું. બહુ સારા ગોળા બનાવે છે, બધા બહુ ખાવા જાય છે. તો તેમ રોકાવ ને તો આ સાંજે આપણે ત્યાં ગોળા ખાવા જઈએ. ના ના ઓ મમ્મી, ગોળા ખાવા પછી જાશું, ફરીને બીજી વાર આવશું ને ત્યારે. આજ અમારે નથી રહેવાનું, આજ તો અમારે સાંજે વયું જવાનું છે. સાંજે હું પણ રોંઢેથી જ નીકળી જાશું. હે મમ્મી, મારા પપ્પા કેમ નથી બતાવતા? ક્યાં બહાર ગયા છે મારા પપ્પા? તાર પપ્પા કેદુના ઘરે હતા ને, તે એકલા એને ગમતું નહોતું. તે કે લાઈને મારા ભાઈબંધના ઘરે આંટો મારું. પછી આઈના રહેવાનું હોય તો કંઈક કામ ધંધો કરવો પડશે ને. જો ને તેમ બધા વાહે લાગ્યા છો તો અહીંયા રહી એમ નક્કી કર્યું છે એમ. તો કાંઈ હાવ બેઠા બેઠા થોડુંક હાલશે. તે એ કે લાઈને મારા ભાઈબંધ પાસે આંટો મારું બધે, કંઈકથી કામ મળી જાય તો પછી હું કામ ધંધો કરવા માંડું એમ. એટલે એ ગયા છે. હે તમે આ મમ્મી કામ ધંધાનું કીધું ને તે મને અત્યારે યાદ આવી ગયું. તેમ ફોતરીને ઘરવાળાને ઓલા બાંગાને પછી ધંધે સડાવ્યો કે નહીં? હા, સડાવી દીધો ને ધંધો. આ વખતે તો હારો ગોતી દીધો છે. હવે જો હરખો સીધો હાલે તો અહીંયા. હું ધંધે સડાવ્યા? કંઈક હરખો તો ધંધો છે ને પાછો? હા, એને પપ્પાના ભાઈબંધનું ફાર્મ હતું ને, એ ફાર્મમાં એને ધ્યાન રાખવા ને એવું બધું ધ્યાન રાખ્યો છે એને. વાડીનું ધ્યાન રાખે ને ભેંસું ને એવું રાખે છે. ભેંસને દોવે ને દૂધ ખાય પછી એના પપ્પાને ભાઈબંધને ને બીજું મોકલી દેવાનું. એવો વદાડ કર્યો છે એને હારે, અને સારું છે જો ટકી રહેતો. તો આપણે દૂધ ત્યાંથી બંધાવશું. ઘરનું તો ખરી, સારું દૂધ ચોખ્ખું મળે. હા લે ને, કરી દઈશ હું એને ફોન. આપણને દઈ જશે કાલથી. હાશ, કોણે મૂક્યો અવડો મોટો? મને તો લાગે છે ફઈએ મૂક્યો લાગે છે. કે તમે તો નથી ને એ ધમલા? ના રે ના, હું તો કાંઈ નથી. એ હા, મેં છોડી. હે ફઈ, આ હું તમે સકાયું છે જોર જોરથી? હેથકની બરફી ગળસી ગયા છો મારા લગ્નની વધેલી, તે અત્યારે હવે સકાવો છો એવું લાગે છે. હા, લગ્નની બરફી વધી હતી તે મેં ખાધી છે, થોડીક વાયુ કરી ગઈ હોય. દાદીમાં તો બહુ જોરથી મૂકે છે આંટી. ધમી, હવે તું છે ને રાંધવા ભેગી થા અને ખાઈને તમે હાલતા થાવ અહીંથી. આ તારે હારે આ ઝીણકુડી આવીશ ને એ મને દાદીમાં કે ને એ મને નથી મેળ આવતો હો, હું તને કહી દઉં. પણ ફઈ તેની સોડતા જ થાય એવી, ભલા ન રહીએ કે દાંત કાઢ્યા વિના. તો આજ ઢીંગલીને તો દાંત આવે જ ને. અને દાદીમાં તો એ તમારી ઉંમર જોઈને કહેશે તેમ જેવા દેખાવ એવું કે. મને કેમ દાદીમાં નથી કહેતી, તમને જ કે. તેમ દાદી જેવા દેખાવ તો પછી દાદીમાં જ કે ને ફઈ. હાલ હવે ધમી બટા, આપણે રાંધવા માંડવી. તમને ભૂખ લાગી ગઈ છે, આ જમાઈને ભૂખ લાગી ગઈ છે. હાલા ઢીંગલીને કંઈક નાસ્તો દઈ દઈ. ઢીંગલીને લઈ લે આપણે આ રસોડામાં, કંઈક ખાઈને ત્યાં હમણાં આપણે રાંધી નાખવી. હાલ.